ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી તરફથી વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમએચ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે કે બે સદિશ હોય કે બેથી વધુ કોઈ પણ સદિશ, એનો સરવાળો, એનો તફાવત કઈ રીતના કરી શકાય. તો આપણો ટોપિક છે સદિશનો સરવાળો અને તફાવત, એટલે એની બાદબાકી. પહેલા હું તમને આખી થિયરી સમજાવું છું કઈ રીતના આપણે મેળવીએ છીએ તે, અને પછી એના ટેક્સ્ટબુક રિલેટેડ દાખલામાં કઈ રીતના ઉપયોગ કરવું તે આપણે વાત કરીશું. થિયરી પહેલા સમજી લઈએ, કોન્સેપ્ટ કઈ રીતના છે તે. સદિશનો સરવાળો અને તફાવત એ બે નિયમથી મેળવી શકાય. એક પહેલો નિયમ છે, એને હું એ નામ આપી દઉં, ત્રિકોણનો નિયમ. અને બીજો નિયમ છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. એટલે પહેલા ત્રિકોણના નિયમ માટે સમજીએ. ત્રિકોણના નિયમ માટે પહેલા હું પોઈન્ટ લઉં છું સદિશનો સરવાળો. સરવાળો આવડી જાય એટલે બાદબાકી તો તમને આવડી જ જશે 100%. સદિશનો સરવાળો. ધારો કે મારી પાસે બે સદિશ છે, એ અને બી સદિશ. ધારો કે એ અને બી આપેલા બે સદિશો છે. એટલે કોઈ પણ સદિશ આવી રીતના છે, આપણે એવું માની લઈએ છીએ. આ છે એ સદિશ. પ્રારંભ બિંદુ ને અંતિમ બિંદુ લખું, આને નામ આપી દઈએ એ બી. જ્યાં એ સદિશ એટલે એ બી સદિશ છે, અને બી આપણને મજા આવે એવો એક સદિશ લઈ લો. આ એક સદિશ છે બી, આ બી સદિશ. ક્લિયર? આ દિશા તો આની દિશા જ છે, ખાલી સંકેત આવો મેં દર્શાવ્યો છે. આને નામ આપી દઈએ પ્રારંભ અંત બિંદુ તરફ, તો PQ. તો બી સદિશ એટલે આપણી પાસે અત્યારે PQ નામનો કોઈ સદિશ છે. હવે ત્રિકોણના નિયમ મુજબ આપણે એનો સરવાળો કરવાનો છે. તો ત્રિકોણના નિયમ મુજબ આપણે આ જે બી સદિશ છે, બી સદિશ, તેનું માન અને દિશા બદલવાની નથી. એ દિશા બદલ્યા વગર આપણે એનું સ્થાનાંતર કરવાનું છે. જો કેવી રીતના, તો એના માટે હું લખું છું અહીંયા. હવે જો ઉપરની આકૃતિ જેવું ફરી વખત હું દર્શાવું. આ એ સદિશ જે આપણો હતો તે, આ જે સદિશ છે આ બી સદિશ, એનું માન અને દિશા બદલ્યા વગર આપણે એવી રીતના સ્થાનાંતર કરીએ કે જેથી એ સદિશનું અંતિમ બિંદુ છે એ બી સદિશનું પ્રારંભ બિંદુ બની જાય. ક્લિયર? તો આને જો હું સ્થાનાંતર કરું છું, આ ઉપરના સદિશને, એ સદિશને ફોર એક્ઝામ્પલ હું અત્યારે આવી રીતના લખી રહ્યો છું. જો આ બે એક જ છે અત્યારે, એટલે સ્થાનાંતર આ બી સેમ થઈ ગયું, અને આને આપણે નામ આપી દઈએ છીએ, આને હું અત્યારે સી નામ આપી દઉં. એટલે આપણે જે આ સ્ટેપ અહીંયા કરેલું છે, આ સ્ટેપ આપણે શું કર્યું? આ સ્ટેપ કે ભાઈ PQ આ સદિશનું માન અને દિશા બદલ્યા વગર સ્થાનાંતર કર્યું મેં. આ તમને ખબર પડે એટલે હું લખી દઉં છું. તો સ્થાનાંતર કરીને જે સદિશ મેળવો PQ, એ સેમ જ સદિશ છે. કયો? BC. સમાન સદિશ જ છે, જે આપણે આગળ સદિશના પ્રકારમાં જોઈ ગયા છે.
હવે આનો મારે સરવાળો કરવાનો છે. તો આના સરવાળા માટે હવે જોજો, હવે હું તમને એક ઉદાહરણ આપું છું. ઉદાહરણ સમજીએ તો વધારે મજા આવશે તમને. એક છોકરી છે, આ એ પોઈન્ટ ઉપર એક છોકરી છે, આ છે તે છોકરી, આ એ છોકરી છે. એ થી બી પોઈન્ટ લગી સ્થાનાંતર કરે છે. જો અહીંયા એ જ છોકરી અહીંયા ગઈ અને એનું સ્થાનાંતર એણે કરી દીધું, આ સ્થાનાંતર કર્યું. अब बी पॉइंट थी लईने ए सी पॉइंट लगी जाए छे अहींया અને આ સ્થાનાંતર કરે છે એનું, એટલે એ અહીંયા પહોંચી ગઈ. તો આણે કુલ કેટલું સ્થાનાંતર કર્યું હોય એવું કહેવાય. એ થી બી જગ્યાએ જાય અને બી થી સી થાય તો કુલ સ્થાનાંતર કેટલું કહેવાય? એ થી સી જેટલું. એટલે બંનેનો સરવાળો થઈ જાય. એ થી સી એટલે બંનેનો શું થાય? સરવાળો. તો એ જ છે સદિશની ભાષામાં એ થી લઈને સી, જો અહીંયા સુધી એ થી સી એટલે દિશા આવી રહી, ખાસ ધ્યાન રાખજો, એ થી સી ની દિશા. એટલે આ જે સદિશ હતો તે એ બાર છે, આ સદિશ આપણી પાસે બી બાર છે અને બંનેનો સરવાળો એટલે એ સી એટલે એ વત્તા બી બાર. અચ્છા, આ સદિશનો સરવાળો કહેવાય. આ એક ઉદાહરણ આપ્યું મેં તમને એક છોકરીનું, આપણને સમજવા ખાતર, તો તમને સરળતાથી સમજાઈ ગયું કુલ સ્થાનાંતર કઈ રીતના કરી શકાય, સરવાળો કઈ રીતના કરી શકાય છે. તો આના પ્રમાણે હવે હું નીચે લખી દઉં. આ જે પોઈન્ટ લખ્યો તે એના પ્રમાણે કે અહીં સદિશ એસી એ બાર બરાબર એ બી સદિશ હતો તે અને બી બાર બરાબર બીસી સદિશ તે એનો પરિણામી સદિશ છે. પરિણામી સદિશ છે. તેથી એસી બરાબર એ બી વત્તા બીસી આવું કહેવાય. તો એસી બરાબર એ બી એટલે એ સદિશ અને બીસી એટલે કે બી સદિશ, આનો સરવાળો થયો. આ તમને મેં કન્સેપ્ટ સમજાવી દીધો કઈ રીતના આવે છે તે. અમુક વિદ્યાર્થીઓના પ્રશ્ન માઇન્ડમાં એવો આવી શકે કે સર આ દિશા એ થી સી તરફ જ કેમ દર્શાવી, મારે ઉલટું દર્શાવવું સી થી એ. તો એ પણ પ્રશ્નને જો હું તમને ક્લિયર કરી દઉં છું, હું તમને નોટ કરીને નીચે સમજાવું શું કામ મેં એવું નથી લખતો. હું પહેલો પોઈન્ટ લખી દઉં. આ આપણે સ્થાનાંતર કરવાની જે કન્ડિશન છે તે ત્રિકોણના નિયમ રિલેટેડ, તો એના માટે હું અહીંયા પહેલો પોઈન્ટ લખું છું. સદિશ એ બી નું અંત્ય બિંદુ એટલે કે અંતિમ બિંદુ ગમે તે લખી શકાય, બી અને બીસી નું પ્રારંભ બિંદુ એટલે શરૂઆત થાય તે બી સમાન છે અને તેથી જ આપણે બે સદિશનો સરવાળો કરી શકાય તેને બે સદિશ માટેનો સરવાળા માટે ત્રિકોણનો નિયમ કહે છે. આ ત્રિકોણના નિયમ માટેની આ એક શરત છે કે આ બંને ભાઈ એક જ હોવું જોઈએ. હવે બીજો પોઈન્ટ જે તમારા મગજમાં પ્રશ્ન છે તે બીજો પોઈન્ટ હું અહીં એવું લખું છું, જો આમ લખીએ તો આમ એટલે કેમ કેરી નહીં, આમ એટલે કેરી નહીં, આમ એટલે કેમ લખવાનું છે, આની દિશા બદલવાની છે.
જો એવું જો હું લખું અને દિશા બદલી નાખું તો ઉપરની આકૃતિ જો હું ફરી વખત દર્શાવું છું અહીંયા, આ એ સદિશ આ છે બી સદિશ અને આ સદિશ એટલે સીએ અને નામ અપાય સીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ફિઝિક્સ રિલેટેડ જો આ પ્રશ્નને વિચારો ને તો આ કિર્ચોફ લો બની ગયો. બંધ પરિપથ. બંધ પરિપથમાં કરંટ જે પાસિંગ થતો હતો, ફાઇનલ આપણને શું આન્સર મળતો હતો? શૂન્ય. કિર્ચોફ લો. તો અહીંયા પણ હું તમને શૂન્ય સાબિત કરીને બતાવું છું. આપણે સદિશના સરવાળા માટે છે બંને એક જ. તો ઉપરનો જે સરવાળો આપણે લખ્યો છે, આ જે પોઈન્ટ, તો આના માટે લખીએ કે ઉપર મુજબ, એટલે આ જે પોઈન્ટ લખ્યો તે એના મુજબ જો હું લખું તો ભાઈ સદિશ એસી એ બે સદિશનો સરવાળો એ બી વત્તા બીસી. ક્લિયર? એ બી અને બીસી નો સરવાળો છે. હવે એસી સદિશ એની જો હું દિશા બદલું તો પ્રારંભ અને અંતિમ બિંદુ બદલાઈ ગયો. પ્રારંભ અને અંતિમ બિંદુ બદલાઈ ગયું. અને આને એ સદિશનો ઋણ સદિશ કહેવાય, એટલે નિશાની માઇનસ થાય અને અહીંયા થશે સીએ. થશે ને? જે મેં સદિશના પ્રકારમાં તમને સમજાવેલું છે. હવે માઇનસ વાળી નિશાની જો આ બાજુ લઈ લઉં તો એ બી વત્તા બીસી અને માઇનસ આ બાજુ એટલે સીએ. આ ક્લોઝ પરિપથ, આન્સર શૂન્ય. જોઈ લો, એ થી બી, બી થી સી અને સી થી એ, આન્સર શૂન્ય મળે. એનો સરવાળો ન મળે આપણને. એટલે દિશા હંમેશા કઈ આપવી પડે? આપણે આ જે મેં ઉપર આપેલું છે આવી જ રીતના તમારે દિશા આપવી પડશે. ક્લિયર? સદિશનો સરવાળો આ એનો થિયરિકલ પોઈન્ટ થયો. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આનો કોઈ ઉપયોગ નહીં કરીએ. સદિશના ઘટક રિલેટેડ જ ડાયરેક્ટ સરવાળો થઈ જશે, જે આગળ 5મા ધોરણમાં તમે ભણતા હતા એવા પ્રશ્ન બની જવાના છે. પણ કન્સેપ્ટ સમજવો ખાસ જરૂરી છે. સદિશનો સરવાળો જો આપણને આવડી ગયો તો આના પરથી જ આપણે જોવાનું છે સદિશનો તફાવત. સદિશનો તફાવત. નેક્સ્ટ પોઈન્ટ અહીંયા હું લખું, સદિશનો તફાવત, અને એ પણ ત્રિકોણના નિયમથી જ. જો હવે આગળ જે લખ્યું છે હું આખું નથી સમજાવતો, હું તમને ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા હું લખી દઉં એવું કે ભાઈ આગળ મુજબ આકૃતિ દોરીને પહેલા સમજાવી દઉં. આગળની આકૃતિ ફરી વખત યાદ કરો. ત્રિકોણ જે આપણે બનાવ્યો હતો, આ એ સદિશ. નેક્સ્ટ આપણે બીજો સદિશ દર્શાવીએ બીસી. આ બીસી સદિશ, એને આપણે બી નામ આપી દઈએ. અને આ બંનેનો પરિણામી સદિશ જેની દિશા એ થી સી, અને આ પરિણામી સદિશને આપણે નામ આપતા હતા એ સદિશ અને બી સદિશનો સરવાળો. આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો એનો તફાવત. એનો તફાવત એટલે એની બાદબાકી આપણે કરવાની છે. તો એના તફાવતમાં આપણી પાસે જે બી સદિશ હતો, બી સદિશ, આ બી સદિશનો હું ઋણ સદિશ મેળવું. બી સદિશનો જો હું ઋણ સદિશ મેળવું, આનો ઋણ સદિશ, એટલે આ શું મેળવું? આ રીતના બને એનો ઋણ સદિશ, એટલે નિશાની માઇનસ થઈ ગઈ. ખબર પડે છે? ઓકે.
ઋણ સદિશ જો મેળવવું તો ઋણ સદિશ આના માન જેટલો જ મૂલ્યનો હોય પણ દિશા એની આનાથી વિરુદ્ધ બની ગઈ. જો આ રીતના બને અને આ પોઈન્ટને હું નામ આપી દઉં છું સીનો ડેશ. શું નામ આપું છું? સીનો ડેશ નામ આપું છું. અને આ જે સદિશ લેખો એ શું બને? -b સદિશ બનવાનો છે, આનો ઋણ સદિશ. ક્લિયર? હવે જો હું a અને -b નો સરવાળો કરું તો બંનેનો તફાવત મેળવો કે નહીં? a સદિશ અને -b સદિશ મળવાનો છે. એટલે એનો તફાવતનો સદિશ આપણને મળશે. એ સદિશ જો આ સદિશ હશે, આ એના તફાવતનો સદિશ મળે. કયો? એ તો આ સદિશ હતો જ, અને આ સદિશ એટલે -b સદિશ. આ રીતના મળશે. આ થયો એનો તફાવત. તમારે લખવું હોય તો તમે લખી શકો છો AC. તો આના પરથી શું લખાય કે ભાઈ AC નો ડેશ, આ સદિશ એટલે બે સદિશનો સરવાળો. કયા? કે ભાઈ AB સદિશનો સરવાળો વત્તા B અને C નો ડેશ, આ સદિશનો સરવાળો. તો AB સદિશ એટલે A વત્તા -b સદિશ. એટલે કહેવાય શું? A સદિશ -b સદિશ. આ શું બન્યું? AC નો ડેશ બન્યું. એટલે આ થયો સદિશનો તફાવત થયો. આગળ મુજબ જ છે પેટર્ન, સેમ ટુ સેમ. સરવાળામાં ખાલી ઉપરનું લખતા હતા, આમાં નહીં લખીએ. આમાં સેમ એના જેવું જ નીચેનું રહેવાનું છે. નોટ કરીને જે પોઈન્ટ લખાવ્યો છે એ પણ આમાં સેમ જ રહેવાનો છે. તમે વિચારી શકો છો. એટલે નોટ તો બંનેમાં સેમ જ છે. આ સદિશનો તફાવત છે. સરવાળા માટેનો હવે બીજો નિયમ જોઈએ તો બીજો નિયમ છે આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બંને નિયમની મદદથી થાય છે તો સદિશનો સરવાળો. આન્સર પણ સરખો જ છે. પણ જો આ નિયમ કઈ રીતના આપણે ઉપયોગ કરી શકાય તો એને પણ હું એક સમજવા માટે એક ઉદાહરણ આપું છું. પહેલા ત્રિકોણના નિયમને સમજવા માટે મેં એક છોકરીનું ઉદાહરણ આપેલું જે સ્થાનાંતર કરતી હતી ABC પોઈન્ટ ઉપર અને ફાઇનલી આપણે A થી C જવાનું હતું. હવે આને સમજવા માટે એક જો હું તમને ઉદાહરણ આપી રહ્યો છું, એક નદી છે. આ નદીના પ્રવાહની દિશા આવી છે. આ નદીના પ્રવાહની દિશા છે. આ ડાયરેક્શનમાં એનો પ્રવાહ જાય છે. અત્યારે આ છે નદીનો કિનારો. આ ભાગ છે એ નદીનો કિનારો છે. આ ભાગ નદીનો એક કિનારો છે. એક હોડીવાળા ભાઈ છે એ આ કિનારા ઉપર અહીંયા ઊભેલા છે. આ એની હોડી છે. આ એની હોડી છે. લાગે છે ને હોડી જેવું? તો વાંધો નહીં. હવે એ હોડીવાળા ભાઈને નદીના પ્રવાહની લંબ દિશામાં, એટલે પ્રવાહ જો આવી રીતના છે તો એની લંબ દિશા એટલે આ ડાયરેક્શનમાં એને જવું છે. આ જે પેન છે તે એક કિનારા પરથી બીજા કિનારા ઉપર જવું છે. એટલે ફોર એક્ઝામ્પલ કહું તો આ ડોટેડ લાઈન હું દર્શાવું છું એ રીતના. અહીંયા એને આવવું છે આવી રીતના. તો હોડી ચલાવવા માટે આપણે એવું માની લઈએ કે અંદર એક એન્જિન છે જેના પાવરથી હોડી ચાલે છે. હવે એન્જિનનો એવો પાવર ચલાવે છે કે હોડી આ નદીના પ્રવાહની આવી રીતના લંબ દિશામાં જાય. પરંતુ નદીના પ્રવાહનો પણ કંઈ પાવર હશે ને, કંઈ તાકાત હશે ને કે એ આવી રીતના જાય છે. હોડીને જવું છે આ બાજુ, જવા નહીં દે. તો એ શું કરે, જ્યારે આ પ્રવાહ
ની દિશા નદીને ટકરાય ત્યારે નદી અહીંયાથી થોડું થોડું આવી રીતના સ્થાનાંતર કરતી જાય અને એક્ઝેક્ટલી એને આ પોઈન્ટ ઉપર પહોંચ્યું હતું એની જગ્યાએ આ પોઈન્ટ ઉપર પહોંચે કે નહીં? ખ્યાલ આવે છે? પ્રવાહ તો આ જ દિશામાં જઈ રહ્યો છે. આની સાથે જો માઇનોર ચેન્જીસ કરીએ તો પ્રવાહની દિશા નદીમાં જ્યાં સુધી હોડી હોય ત્યાં સુધી માઇનોર આપણે એવું માનીએ તો આવું બને, બાકી સીધું પણ ચાલશે ને? એટલે અહીંયા એને પહોંચવાનું છે, ત્યાં એ પહોંચી ગયો. એટલે આ જે પોઈન્ટ થયો એ એન્જિનનો પાવર થયો અને આ જે પોઈન્ટ થયો એ પ્રવાહની દિશા થઈ. આ બંનેને સાથે કમ્બાઈન કરી બંનેના પાવરનો ઉપયોગ કરી અને નદીમાંથી હોડી પહોંચી જાય છે. અહીંયા આ હોડી અહીંયા પહોંચી ગઈ. ક્લિયર? તમે જોઈ શકો, તમને લુક આવવા મળ્યો સમાંતર બાજુ ચતુષ્કોણનો. આ જો બે અને બાજુ સમાંતર હોય તો આ જે હોય એ જ અહીંયા હોય. ફોર એક્ઝામ્પલ એ અહીંયા છે અને આ છે આના જેવી જ બાજુ હોય અહીંયા ઉપર હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણની જે મેથડ છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ સરવાળો કરવા માટે. ઓકે, હવે જો હું તમને કન્સેપ્ટ વાઇઝ આપણે આગળ જે સદિશમાં લખતા હતા એવી રીતના સમજાવીએ. આ એક ઉદાહરણ આપી દીધું. ધારો કે, અથવા એવું કહી દઉં આગળ મુજબ, આગળ જે લખ્યું છે એના મુજબ એ સદિશ છે એ આપણો એ બી નો સદિશ છે અને બી સદિશ છે, બી જે સદિશ છે એ સદિશ આપણી પાસે બીસી નો છે. જો અહીં લખીએ છે એ અને બી, બી અને સી. ક્લિયર? હવે આ જે બીસી સદિશ છે એને આપણે સ્થાનાંતર કરીશું. બીસી જે સદિશ છે એને જો અહીંયા હું સમજાવું તો આ એ, આ બી અને આ સી છે આવી રીતના. તો એને જો હું સ્થાનાંતર કરું તો આ બીસીને આપણે એવું સ્થાનાંતર કરવાનું છે. ચાલો હવે હું જો આકૃતિ તમને દર્શાવી દઉં તો વધારે ખ્યાલ આવશે. આ છે એ બી, એ સદિશ, આ છે બીસી, આગળ લખ્યું હતું એ રીતના. આ બી સદિશ હતો. આ બીસી સદિશનું આપણે જો એવું સ્થાનાંતર કરીએ કે જેથી આનું જે પ્રારંભ બિંદુ છે તે એ બની જાય. શું બની જશે? એ બની જશે. એટલે આ સદિશ સ્થાનાંતર થઈ અને અહીંયા પહોંચી જાય. જો અહીંયા, એટલે અહીંયાથી એક સદિશ મળશે એ આ સદિશ બન્યો. એટલે બીસી જે સદિશ હતો એ હવે સ્થાનાંતર થઈ અને એડી. ક્લિયર? તમે જુઓ આ બંનેની દિશા એક સરખી, માને એક સરખા. એવી જ રીતના જે આ બાજુ છે એના જેવી જ બાજુ બનવાની છે. આ ઉપરની બાજુ દિશા સરખી, માન એક સરખા, એટલે સમાન સદિશ બનવાનું. તો આગળ જેમ લખતા હતા એ જ રીતના આનો પરિણામી સદિશ આપણે ત્રિકોણના નિયમથી શું લખતા હતા? આ રીતના. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. તો આનો પરિણામી સદિશ આ બી છે તો આ પણ બી છે અને આનો સરવાળો એટલે એ અને બી નો સરવાળો આવી રીતના બને. એટલે કહીએ તો એનો વિકર્ણ થાય. શું થાય? વિકર્ણ. અને ત્રણે ત્રણ સદિશના પ્રારંભ બિંદુ કેવા છે? એક સરખા છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ દર્શાવે છે. તો હું હવે ડાયરેક્ટ લખી દઉં છું. તો બી સદિશ એટલે આપણે શું કહેવાય? બીસી અને એડી આ બંને એક સરખા છે. બીસી અને એડી. હવે ત્રિકોણના નિયમ પરથી લખીએ કે ત્રિકોણના નિયમ પરથી આપણે શું લખ્યું હતું
કે ભાઈ એસી બરાબર AB વત્તા BC, તો એસી બરાબર A પ્લસ બી લખતા હતા ને આપણે, એ જ બને આમાં A પ્લસ બી, પણ બીસી છે, બીસી બરાબર તો શું લખવાનું છે? એડી. એબી તો એમનામ જ રહે અને અહીંયા થઈ જશે એડી. અને હવે તમે લખી શકો અહીંયા A વત્તા બી. આ સમાંતર બાજુ ચતુષ્કોણથી મળ્યું. ક્લિયર? હવે આમાં પણ હું તમને એક નોટ કરીને પોઈન્ટ લખાવી દઉં છું. કયો? કે ભાઈ સ્થાનાંતર કેવી રીતના કરવું તે આગળ લખ્યું છે એવી જ રીતના એક પોઈન્ટ આમાં આપણે પણ લખાવી દઈએ. અને દિશા આવી જ શું કામ આપી? એ તો આગળ દર્શાવ્યું જ છે મેં. શું કામ આવી જ દિશા તમારે આપવી પડે તે? જો આના માટે હું લખી દઉં, આપણે સદિશો A અને B ને કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ની બે પાસ પાસે ની બાજુઓ દ્વારા પ્રારંભ બિંદુ સમાન હોય તે રીતે માન અને દિશા સાથે દર્શાવીએ તો સામાન્ય પ્રારંભિક બિંદુ માંથી પસાર થતો વિકર્ણ એ માન અને દિશા સહિત તેમનો સરવાળો, એ સદિશ અને બી સદિશ આનો સરવાળો એ બી દર્શાવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ કહે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ સદિશનો સરવાળો આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ આપણે જોઈએ તો સદિશનો તફાવત. હવે આમાં બધું જ મારે ફરી વખત સમજાવવાની જરૂર નથી. આગળ જે આકૃતિ દર્શાવેલી હતી એને હું દર્શાવી દઉં છું. અહીંયા લખું છું આગળ મુજબ. જો આકૃતિ આવી હતી, આને સમાંતર જ અહીં એક બાજુ રહેશે, ત્યાંથી અહીંયા જતા હતા આપણે A, B, C અને D. સરવાળો જે આપણે કરતા હતા, સરવાળો, એ સરવાળા માટે જો હું અહીંયા દર્શાવું, એ સરવાળો આવી રીતના લખતા હતા. આ વિકર્ણ, આ શું દર્શાવ્યું? એનો સરવાળો, A અને B નો સરવાળો. આગળની આકૃતિ હતી આ છે A12,
અને આ છે આપણી પાસે B12. હવે જો એનો તફાવત આપણે કરવાનો છે, તફાવત, તો તફાવત માટે આપણે વિકર્ણ છે, વિકર્ણ એને બદલી નાખીએ. તફાવત માટે જો હું વિકર્ણ બદલી નાખું તો મને શું મળે? તો એના માટે હું તમને પહેલા વાત કરી રહ્યો છું. વિકર્ણ બદલી અને હું એક ત્રિકોણ અને યાદ કરું છું. જો એક આવો વિકર્ણ રાખું છું, આ વિકર્ણ, અને આપણે વાત કરવાની છે આ ત્રિકોણની. હું એને લખતો જ જાઉં છું. ત્રિકોણ A, B અને D માટે. ત્રિકોણ ABD માટે. A અને D ત્રિકોણના નિયમમાં તો આપણે એવું જ લખ્યું છે ને. આ જો ત્રિકોણ એટલે આગળનો નિયમ આવી ગયો, AB અને BD, આનો સરવાળો એટલે AD થાય. તો A અને ABD ત્રિકોણ માટે AD સદિશ એટલે AB વત્તા BD. અહીંયા લખું છું ત્રિકોણના નિયમ પરથી. ક્લિયર? હવે AD સદિશ એટલે B છે, AB એટલે A છે, અને BD એ આપણને ખબર નથી. તો જો તમે BD ને કરતા બનાવો, BD ને કરતા, તો એ આ બાજુ આવશે, તો B સદિશ માઇનસ A સદિશ થશે. એટલે આ વિકર્ણની દિશા જો તમે B થી D લગી આપણે દર્શાવીએ અને જે આન્સર આપણને મળે છે આ સદિશ કયો રહે? B સદિશ માઇનસ A સદિશ રહેવાનો છે. ક્લિયર? જો તમે આની દિશા બદલી નાખો, એટલે આ જ ત્રિકોણની વાત કરું છું અને બાજુમાં બીજી આકૃતિ દર્શાવવા, 1 નંબર અને આ 2 નંબર, આના જેવી જ આકૃતિ જો હું અહીંયા દર્શાવી દઉં, A સદિશ, AB, આ D, આ C, અને આપણો જે વિકર્ણ હતો તે આ વિકર્ણ, પણ દિશા બદલી નાખી. જો આ દિશા બદલું અને હવે આ ત્રિકોણ માટે જો હું વાત કરું, આ 1 નંબર માટે, 1 નંબરની આકૃતિ છે એના માટે આકૃતિ 1, અને હવે હું વાત કરું છું 2 નંબર માટે, આકૃતિ 2. આના માટે જો હું વાત કરું તો વિદ્યાર્થી મિત્રો શું બનશે? અહીંયા આગળ જે રીતના લખતા હતા ત્રિકોણના નિયમ પરથી એ રીતના જો લખવું હોય તો શું લખાય કે ભાઈ આની જે દિશા છે, દિશા એ સદિશ આપણે બદલવો પડે. નહીં તો અહીંયાથી જાય અહીંયા, અહીંયાથી જશે અહીંયા, અને અહીંયાથી અહીંયા. તો આ જે દિશા જો આપણે બદલી અહીંયા, તો આના માટે જો તમારે લખવું હોય તો આનો ક્રમ, આની માઇનસ નિશાની થઈ જાય, મતલબ એનો ઋણ સદિશ બની જાય 2 નંબર માટે. તો અહીંયા આવું બની જાય, માઇનસ B સદિશ માઇનસ A સદિશ બને. આવું સિમ્પલ ભાષામાં કહું તો 2 નંબરમાં જો અહીંયા હું લખું કે સદિશ કયો? સદિશ BD બરાબર માઇનસ સદિશ DB બરાબર માઇનસ B સદિશ માઇનસ A સદિશ, બંનેને માઇનસ આપી દો તો આ પ્લસ થઈ ગયું, A માઇનસ B. તો B થી D આવું બને. ઉલટું લખાયું છે મારે. અહીંયા D આવશે, અહીંયા B આવશે, અને અહીંયા B થી D રહેશે. આન્સર તો આપણો છે D થી B. ક્લિયર?
જો આકૃતિ 2 પરથી આપણે લખીએ તો આ 2 નંબર ઉપરથી કે ભાઈ ડીબી મારે સદિશ મેળવવો છે તો એ માઇનસ છે કયો સદિશ આ, એટલે એ કયો સદિશ બી થી ડી, એટલે માઇનસ બી સદિશ માઇનસ એ સદિશ, માઇનસ અંદર આપો તો એ માઇનસ બી મળે. કયો? બી થી બી આપણે દિશા દર્શાવી હતી. આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી સદિશનો તફાવત કઈ રીતના કરી શકાય તે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો કે આપણે સરવાળો અને બાદબાકી કઈ રીતના કરવો છે તે, સદિશનો કઈ રીતના આવી શકે છે સરવાળો તે, અને હવે આને આપણે દાખલામાં કઈ રીતના પરિણામમાં લાવવું એના માટે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ હું કહું છું, જો નેક્સ્ટ એક ઉદાહરણ આપું તો તમને વધારે ક્લિયર ખબર પડશે કે કઈ રીતના એના ઘટક વાઇઝ સદિશના સરવાળા અને બાદબાકી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, એ તરીકે મારી પાસે સદિશ છે 2i પ્લસ 3j માઇનસ 4k, અને બી તરીકે મારી પાસે સદિશ છે માઇનસ i પ્લસ j અને પ્લસ 2k. આ બે સદિશ છે, એ અને બી. મારે કરવો છે એનો સરવાળો, એટલે એ સદિશ વત્તા બી સદિશ, આ એનો સરવાળો. જો સરવાળો કરવો હોય તો આ જે સદિશ છે પહેલાં હું લખી દઉં 2i પ્લસ 3j માઇનસ 4k, વચ્ચે પ્લસ માઇનસ i પ્લસ j પ્લસ 2k. હવે i છે એનો i સાથે સાદરૂપ આપવાનું, જેનું જે સાથે, કેનું કે સાથે, મતલબમાં ઘટક જે છે એ રીતના આપણે સાદરૂપ આપી દઈએ. તો આઈમાં જુઓ તો 2i માઇનસ i એટલે ખાલી i રહેશે, 3j અને વચ્ચે તો પ્લસ જ છે એટલે પ્લસ j એટલે પ્લસ 4j, માઇનસ 4k પ્લસ 2k એટલે માઇનસ 2k. આ જે આન્સર મેળવો એને કહેવાય એ બાર અને બી બાર જે સદિશ છે એનો સરવાળો. અને જો આનો તફાવત મેળવવો હોય તો એ માઇનસ બી, એ માઇનસ બી જો હું મેળવું તો ઉપર લખ્યું એ ફરી વખત લખું 2i પ્લસ 3j માઇનસ 4k, વચ્ચે માઇનસ માઇનસ i પ્લસ j અને પ્લસ 2k. સરવાળા માટે આ માઇનસ નિશાની અંદર આપવાની, વચ્ચે પ્લસ લાવો અને પછી કરો તો પણ ચાલે, એટલે અહીં સરવાળો થઈ ગયો. અને ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ ઘટક વાઇઝ, આપણે ડાયરેક્ટ જ કરશું 2i માઇનસ અને માઇનસ પ્લસ i એટલે 3i 3j માઇનસ j એટલે વચ્ચે પ્લસ 2j, માઇનસ 4k અને માઇનસ આપો એટલે માઇનસ 2k એટલે માઇનસ 6k. આ થયો અને બાદબાકી. કોઈ વિદ્યાર્થી બી સદિશ અને એ સદિશનો જો તફાવત મેળવે તો આન્સર અલગ આવે. આ પહેલાં બી સદિશ હું તમને સાબિત કરી દઉં, અહીંયા એક ઉદાહરણ આપું છું એમ જ. વચ્ચે માઇનસ આ 2i પ્લસ 3j માઇનસ 4k, માઇનસ i માઇનસ 2i માઇનસ 3i, j અને આને આપી દો એટલે માઇનસ 2j, 2k માઇનસ માઇનસ પ્લસ એટલે આ 6k બનશે. તમે જોઈ શકો છો કે આજે આપણને જે ઘટક મળે છે એ ઘટકમાંથી જો હું માઇનસ નિશાની કોમન લઈ લઉં તો અહીંયા માઇનસ છે એ પ્લસ થઈ ગયું, અહીંયા માઇનસ છે એ પ્લસ થઈ જશે, આ પ્લસ છે એ માઇનસ થઈ જશે, એટલે આ ઉપરનો સદિશ જ આવી ગયો. જો એટલે વિરુદ્ધ દિશાનો સદિશ કહેવાય. એ બાર માઇનસ બી બાર કરો અને બી બાર માઇનસ એ બાર, આ બંનેની દિશા કેવી કહી? વિરુદ્ધ. એક ધારો કે માઇનસ ને એક પ્લસ છે એટલે એક પ્લસમાં જતો હોય તો એક માઇનસમાં જાય છે, આવી રીતના કહી શકાય. ક્લિયર?
નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે આ જે સદિશના સરવાળા અને બાદબાકી કર્યું એના અલગ અલગ ગુણધર્મ, અને સદિશની હવે હું તમને દિશા ઓળખતા શીખવાડીશ. સદિશની દિશાની મદદથી 1 માર્ક્સના MCQ આવી શકે છે. થેન્ક યુ.